અહો આશ્ચર્યમ, અહો આશ્ચર્યમ. વારંવાર કહેવું પડે છે કેમ કે મહાનગરપાલિકાના નેતાજી અને વહીવટી તંત્રના અગડમ બગડમ સામે આવતા હોય છે. ચોમાસાની ઘડીઓ ઘડાઈ રહી છે, થોડા દિવસ બાકી છે, વરસાદ દસ્તક દેશે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અને બેઠકો અને સૂચનો અને ચર્ચાઓ ચાલી રહી છે. જે કામગીરી આખા વર્ષ દરમિયાન સુપેરે થવી જોઈએ એની હવે ચર્ચા એરન પર છે. એક બાજુ સમગ્ર સ્ટાફ બીજા કોઈ કામગીરીમાં જોતરાયો છે. જ્યારે પણ કોઈ કામ લઈને જાય છે તો જવાબ એ જ મળી રહ્યો છે કે સ્ટાફ બીજી જગ્યાએ કામગીરીમાં જોતરાયો છે, જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની માત્ર વાતો થાય છે. આગળના સમયમાં જ્યારે ચોમાસું આવશે ત્યારે સ્થિતિ શું હશે? ફરી એક વખત મોંઘા કરવેરા ભરતી પ્રજાને હાલાકીનો સામનો કરવો પડશે કે પછી સચોટ કામગીરી અને વિકાસની વ્યાખ્યા સારી રીતના સમજવાનો સમય મળશે? કેમ કે આ તો નેતાજીની સાથે તંત્રની મિલીભગતનું અગડમ બગડમ છે. વડોદરામાં ચોમાસા પૂર્વે અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવાની હોય છે, જેમ કે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવી, વીજ લાઇનોને જોખમરૂપ વૃક્ષોની છટણી, વરસાદી કાંસો અને ડ્રેનેજ સફાઈ, ખોદાયેલા રસ્તાઓનું સમારકામ, ખુલ્લા ડ્રેનેજ ચેમ્બર પર ઢાંકણ મૂકવા અને જોખમી ઇમારતો અંગે પૂર્વ સાવચેતીના પગલાં. પરંતુ ચર્ચા એવી છે કે આ કામગીરી પૂર્ણ થવાની બાકી હોવા છતાં મનપાનો 80% સ્ટાફ હવે વસ્તી ગણતરીના કાર્યમાં વ્યસ્ત બન્યો છે. ટેકનિકલ અને ફિલ્ડ સ્ટાફના મોટા હિસ્સાને અન્ય કામગીરીમાં જોડાતા નાગરિકોની નિયમિત ફરિયાદોના નિરાકરણમાં વિલંબ થતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં કામ અટકતા લોકોમાં અસંતોષ અને તંત્ર સાથે વાદવિવાદની સ્થિતિ પણ સર્જાઈ રહી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. નાગરિકોમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો વસ્તી ગણતરી માટે વધારાના સ્ટાફની જરૂર હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરવામાં આવે? ગત પ્રથમ જૂને પડેલા અચાનક પવન અને વરસાદે શહેરની તૈયારીઓની પ્રાથમિક કસોટી કરી હોવાનું માનવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા. ફાયર બ્રિગેડને અનેક કોલ મળ્યા. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર અસર નોંધાઈ અને વીજતંત્રને મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યાની માહિતી સામે આવી. સાથે જ કેટલાક વિસ્તારોમાં રોડ નુકસાન અને હોર્ડિંગ સંબંધિત ઘટનાઓએ પ્રી મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે ચર્ચા તેજ કરી છે. ચોમાસાની પહેલી શરૂઆતની અંદરની જે તૈયારીઓ છે તે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તંત્રના તમામ અધિકારી અને કર્મચારીઓ ખભે ખભે મેળવીને એને પ્રાથમિકતા આપશે કે પછી દર વખતની જેમ ચોમાસામાં મુશ્કેલીનો સામનો શહેરીજનોએ કરવો પડશે? કદાચ એ તો સમય જ બતાવશે, પરંતુ દર વખતે જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિનું નિર્માણ થશે ફરી વખત કે પછી સાચે જ આખા વર્ષ દરમિયાન જે મહત્વપૂર્ણ બેઠકો થઈ, સૂચનો કર્યા, કામગીરીની વાતો થઈ, વચનો આપવામાં આવ્યા એ સુપેરે સામે દેખાશે? કેમ કે આ તો નેતાજી, કોન્ટ્રાક્ટર અને તંત્રના અધિકારીનું અગડમ બગડમ છે. સૌ કોઈ સારી રીતના જાણે છે. નવા પદાધિકારી આવ્યા છે, મુલાકાતો લઈ રહ્યા છે અને ફરી એક વખત વચનો આપી રહ્યા છે. આગળના સમયમાં પરિસ્થિતિ શું હશે તે માત્ર સમજવાની જરૂરિયાત છે, પરંતુ હજુ થોડો સમય છે. સચોટ કામગીરી સાચી દિશામાં પ્રાથમિકતા આપવામાં આવશે તો થોડા પણ
સચોટ પરિણામ ચોક્કસ મળશે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.